સાસરી જેવું મોઢું કરીને ઊભી છો. આ બે હમણાં જીગરભાઈ આવી છે. ઓગળી તારા જીગરભાઈ આવી જ વાંધો છે ને, એને હું વાત કરે, હું કઈ રીતે વાત કરે, મને તો બહુ બીક લાગે છે. બીકની દીકરી થામા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે બધી સોખવટથી વાત કરી દેવાની છે ને હાસી હાસી વાત કરવાની. તું બે હમણાં હાલ હું બેહું છું. જીગરભાઈ આવે ને પછી હું જાય. ઓગળી તું મારી પાકી બેનપણી છો. સુખમાં દુઃખમાં બે રીતે તું મને સાથ આપશો. તે મને કોઈ દી એકલી નથી છોડી. ગોગડી તારો ખૂબ ખૂબ આભાર. આભારની દીકરી થામા, એ તો મારી ફરજ છે. તારી બેનપણી સૌ તેટલી તો મારું ફરજમાં આવે કે નહીં? લે ગોગડી તું હતી ને, હું વળી એવું થયું મને ઇમરજન્સી ફોન કરીને બોલાવ્યો. જીગરભાઈ ઇમરજન્સી માં તો એવું છે ને. હું થયું ગોગડી? આ જીગુ કેમ રોવે છે એટલી બધી? મને જલ્દી બતાય, હું થયું છે? હું જીગુને કઈ મજા નથી, કઈ તકલીફ છે, હું થયું છે? શાંતિ રાખો જીગરભાઈ, એવું કાઈ નથી. જીગુની તબિયત રેડી છે, એને કાઈ નથી થયું. તો પછી જલ્દી મને બતાય હું થયું છે? હું કામે એટલી બધી રોવે છે જીગુ? જીગુ બંધ થાને તું રોતી. કઈ હું વાત કરી હતી ને જીગરભાઈ ની. જીગરભાઈ એમાં એવું છે, તમે બે શનિવારીમાં ગયું અને શનિવારીમાં છે ને જીગુનું પર્સ ચોરાઈ ગયું છે. હે? હું વાત કરશો? જીગુનું પર્સ ચોરાઈ ગયું? મારું પર્સ ચોરાઈ ગયું, હું કરે? જીગુ તું રોવાનું બંધ કર અને ગોગડી તું મને વાત કર, હું થયું તું? કાઈ નહીં જીગરભાઈ, અમારે વસ્તુ લેવી હતી, અમે ત્યાં પૂછ્યું ત્યાં કાળિયો છોકરો પાછળથી આવ્યો અને જીગુને એમ કીધું મારે મેન રોડે જવું છે. મેન રોડ ક્યાં આવે? જીગુ ખાલી કઈ રહી કે આ જગ્યાએ મેન રોડ આવે, ત્યાં તો એ પર્સ લઈને ભાગી ગયો. જીગુને મેં 17 વખત કીધું છે કે એકેય વારીમાં જામાં, તો અહીંયા હું ડાયટો તો શનિવારીમાં જવાનો, મને ખબર જ હતી. દર વખતે વારીમાં જાય છે ને ક્યારેક કાંઈક નું કાંઈક થવાનું છે. અને હું પર્સમાં હતું એ શોખવટ કરી, મને રોવાનું બંધ કર પેલા. શું કહેશો? હમણાં મેં નવો ફોન લઈ દીધો, ઈ અહીંયા વારીમાં લઈને ગુડાણી હતી. શરમ વગરની શરમ આવે છે કે નહીં? તારું મગજ એટલું ન આયલું કે આ 35,000 નો ફોન લઈને વારીમાં ન જવાય? રોજ ને માટે કિસ્સા બને છે, પાકીટ ચોરાઈ જાય, પાકીટ કપાઈ જાય. તને એટલી બુદ્ધિ ન આયલી કે નવો ફોન લઈને ન જવાય? તને 17 વખત ના પાડી છે, વારીમાં નહીં ગુડાતી, વારીમાં નહીં ગુડાતી, તોય જાશો. હું કોઈ દી પૈસાની ના પાડું છું? દુકાનમાં લઈ લેતી હોય તો જે વસ્તુ લેવી હોય ઈ. મારું હું કરવું તને હવે મને કઈ ખબર નથી પડતી. હાવ બુદ્ધિ વગરની જ રહી. જીગરભાઈ નિરાત રાખો. એક તો જયુનું પાકીટ ઓલો લઈને વયો ગયો છે ને તયુની રોવે છે. તમે ખીજાવો તો એની શું હાલત થાય, વધારે દુખી થાય. તમે તો નિરાત રાખો, તમે શું કામ ખીજાવશો? હવે જે થવાનું તો એ થઈ ગયું. પણ ગોગડી ખીજાવ નહીં તે હું કરું? મારી એક વાત માન્ય નથી કરતી. 17 વખત કીધું છે કે કઈ વારીમાં જાતી નહીં, તોય જડ જેવી ત્યાં હાલી ગઈ. હવે કઈ નાની થોડી છે, એનું એટલું મગજ ન હાલે કે વારીમાં જવું છે તો ફોન ઘરે મેકીને જવાય એમ. ડો માણ એક તો પૈસાનો વેચ છે તો એને ફોન લઈ દીધો. તે દી પાછી નાના ફોને હાલે એમ નહોતું. મેં કીધું 15,000 નો ફોન લઈ લે. ના મારે તો આ 35,000 વાળો જ ફોન લેવો છે. લઈ દીધો. લે હું કાઢી લીધું હવે. જીગર મને બધી ખબર છે, મારો 35,000 વાળો ફોન લઈ ગયો, મારા 4,000 રૂપિયા વઈ ગયા. પણ હવે હું શું કરું? એ જા હવે તું હોકળામાં જઈને પડ જા. જીગરભાઈ તમે નિરાત રાખો. તમે એટલો બધો ગુસ્સો કરો માં. જીગુડી રોવે છે, એક તો વધારે રોહે અને ગાયકની એની તબિયત બગડશે. એટલે તમે શાંત થઈ જાઓ. જે થયું ને એ હવે થઈ ગયો. હવે એમાં કઈ પાછું આવે એમ નથી. તમે હે ને કંપનીમાં ફોન કરીને પેલા તો જીગુનો નંબર બંધ કરાઈ ગયો અને ખોટો ગુસ્સો કરવાનો રહેવા ગયો. આ જીગર સોરી, હવે જિંદગીમાં ક્યારેય હું વારીમાં નહીં જાઉં. તમારી વાત માની હોત ને તો આ દિવસ મારે જોવો ન પડત. મને માફ કરી દો જીગર. હવે હું કરે? હવે ભોગય હું કરે? હું પેલા વાત માની હોત તો? જીગરભાઈ શાંત થાવ અને કંપનીમાં ફોન કરીને તમે નંબર બંધ કરાઈ દો. અને મારે થોડું કામ છે ઘરે, એટલે હું જાઉં છું. અને ખોટો ગુસ્સો નહીં કરતા જીગુ ઉપર. એને ભાઈ ફૂલ પસ્તાવો છે. એને એવું ખબર પડી ગઈ કે હવે કોઈ દિવાળીમાં ન જવાય એમ. એટલે ખોટી મગજમારી નહીં કરતા. હાવ જડ એટલે જડ જેવું જ છે. 150 વખત તને કીધું છે કે કઈ વારીમાં ખરીદી કરવા નહીં જાતી. હું તને ના પાડું છું પૈસાની? દુકાનમાંથી ખરીદી કરી લેતી હોય તો? આ કેટલો બધી વસ્તુ તારી મોંઘી પડી. 35,000 નો ફોન, 4,000 રૂપિયા રોકડા. વધારે છે, તું ખોટું બોલશો. 4,000 નહીં હોય, વધારે રોકડા છે. કેટલા હતા કેતો? જીગર તમારા આમ 4,000 રૂપિયા જ હતા. ઉપર 10-20 નું જે કઈ ચિલ્લર હોય ને કદાચ 40-50 રૂપિયાનું હોય છે. 1000 રૂપિયા નહોતા હું લઈને ગઈ. તમે જે ના પાડતા હતા ને વારીમાં જવાની જીગર,
એવું ન માનતી નહીં, આ મારી ભૂલ હતી ને ભૂલની સજા હું અત્યારે ભોગવું છું. પણ હવે જિંદગીમાં ક્યારેય એકે વારીમાં નહીં જાઉં. હવે હું કામનું જા કે ન જા, પેલા ધ્યાન રાખ્યું હોત તો. સોરી જીગર, હવે હું ક્યારેય વારીમાં નહીં જાઉં. બસ તમને પ્રોમિસ કરું છું, વચન આપું છું તમને. હવે વસન દેતો હું કામનું, તો માંડ ભેગા કર્યા હતા 35,000 રૂપિયા. હવે ફોને ગયો, હવે ક્યાંથી તને હું ફોન લઈ દે. જીગર મારી ભૂલ છે ને એટલે હું ભોગવે. મારે ફોન નથી લે, હું ફોન વગર હકાવી લે. જેથી તમારી પાસે વેત થાય, જેથી આપણા ઘરમાં પૈસા આવે ને તેથી ફોન લઈ દેજો. બસ હું તમને એમ નહીં કહું મને ફોન લઈ દો એમ. પાક્કું ફોન વગર હાલશે? હા જીગર, હું તમને પ્રોમિસ કરું છું, હું મારા મોઢે એમ નહીં કહું મને તમે ફોન લઈ દો એમ. બસ પણ આ એક વખત મને માફ કરી દો જીગર. હું કહું હું તમને હું જ કરમની કઠણાઈ વાળી છું. મારું જ પર્સ ભમરાળો સોરી ગયો, નથી મર્યો. હવે તો મને નથી ખબર પડતી હું કરું એ. બસ હવે જે છું એ ભૂલી જા, રોવાનું બંધ કર અને રસોઈ બનાય. ત્યાં હું કંપનીમાં ફોન કરીને તારો નંબર બંધ કરાવી દઉં. જીગર પાકું તમે મને માફ કરી દીધું ને? હવે ગુસ્સો તો નહીં કરો ને મારી હારે? મને મારી હારે ઝઘડો તો નહીં કરો ને તમે? ના ના, હવે તારી હારે ઝઘડો કરે શું ફાયદો છે? વયો જો, હવે કઈ પાછું જ નથી આવવાનું. પણ હવે યાદ રાખજે, આ તને મોટા મોટું સબક મળ્યું ને, જિંદગીમાં ક્યારેય વારીમાં નહીં જાતી. અને બહાર ગમે ત્યાં ખરીદી કરવા જા ને તોય પર્સ સંભાળીને હાચવીને રાખવાનું. પેલા ધ્યાન ઈ રાખવાનું. તમારી બાયુને કાંઈ ખારું કપડું ભાળી જાવ, ક્યાંક લારીએ કાંઈ ખારું ભાળી જાવ ને એટલે હાથમાં શું વસ્તુ છે હું નહીં બધું ભૂલી જાવ. સીધ્યું જી જોવામાં સોટી જાવ. તમારા બાયુનો વાંધો જ આ છે. એટલે ગમે તે ખરીદી કરવા જાવ ને આપણી કિંમતી વસ્તુ આપણે ધ્યાન પૂરેપૂરું રાખવાનું. જીગર હવે હું પ્રોમિસ કરું છું ને આમાં મને બહુ બધું શીખવા મળ્યું. હું ગમે તે બજારમાં માર્કેટમાં ગમે ત્યાં ખરીદીમાં જાય ને એટલે મારી વસ્તુનું પહેલા કાળજી રાખે. મને આમાંથી બધું શીખવા મળ્યું. પણ તમે મને માફ કરી દીધો છે ને? હા ભાઈ, મેં તને માફ કરી દીધું. હવે જિંદગીમાં ક્યારેય આવી ભૂલ નહીં કરતી. જાઓ મેડ રસોઈ બનાવવા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારો જીગર. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો, અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.